બધું જ ટાઈમસર બધું સાચવી લો છો, પણ વાત છે નેહાની. ચાલ ને જલ્દી. હા હા આવું તો છું. ધક્કો શેની મારે છે? ધીમે ધીમે ચાલ, ન કર હું તારી જોડે નહીં આવું. જા, નથી આવું મારે. ચાલ ને. ચાલો. તો તું મને ધક્કો નહીં મારીશ ને? પછી મંદિરે પ્રસાદ પતી જશે. હા. ચાલ. અરે ધીરે ધીરે વાગી જશે. ઓમ શિવાય. ઓમ નમઃ શિવાય. રાજ, હા, પ્રસાદ. પ્રસાદ? પ્રસાદ તો ખૂટી ગયો. જો અમે કીધું તું ને તને કે મોરાજ બાપા જતા રહેશે, મને પ્રસાદ જોઈએ હવે. અરે અરે તું રડમાં. હું તને બહારથી બસ- અરે તું રડવાનું બંધ કરી દે. બસ હું તને બહારથી પ્રસાદ લઈ જાઉં. તું લોલીપોપ ખાઈશ? લોલીપોપ? અરે હું ક્યાંથી લાવું પ્રસાદ? હું તને લોલીપોપ લઈ દઉં. લોલીપોપ હે? હા હા, તારી ફેવરિટ આઈસ્ક્રીમ. મને 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 જલ ચડાવવું છે. જલ ચડાવવું છે ને? તું રડવાનું પહેલા બંધ કર. હાવ. હા ચાલ હું તને જલ ચડાવતા છું. હા. ઓમ હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રણિનમ તમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ નમઃ. એ રાજ, ફૂલ. અરે નેહા, મારી વાત તો સાંભળ. એ ફૂલ. ફૂલ. રાજ, ફૂલ. અરે ફૂલ. ફૂલ. નેહા, તને શું કહું છું? અરે મારી વાત. અરે નેહા, આ તોડાય નહીં, આ ભોળાનાથનું ફૂલ કહેવાય. અને જો આમ જો પૂજારી બાપા આવશે ને તો ખીજાશે આપણને. અરે નેહા ઉભર, તારે જોઈએ છે ને? પૂજારી બાપા આવશે ને તો મારશે. આપણે જલ્દી ફટાફટ ચાલ નીકળી જઈએ. જો આવ્યા પૂજારી બાપા. જો ભાગ. નેહા દીદી, આપણે પકડમદાર રમીએ. એ પકડમદાર રમીએ. અરે આવા તડકામાં ક્યાં પકડમદામ રમવાનું? રમવું છે. એ સારું તું રડવાનું બંધ કર. બેટા તમે બે પકડમદામ રમો અને હું અહીંયા બેસું. નહીં, તું ચાલ. ચાલ. હા રમું છું. ચાલો તો ફર્સ્ટ દાવ કોણ આપે છે? હું આપું છું અને તમે બે ભાગો છો, બરોબર? હાલો હું 3 ગણીશ. હા, ભાગજો. અહીંયા રાઉન્ડ ફરવાનું છું. 1 2 પકડી લીધી. પકડાઈ ગઈ. હું તો થાકી ગયો. એ રાજ, હા, મારા ઘરે ચાલો ને. એ હા રાજ, ચાલો ના ઘરે. ના એનું ઘર બહુ દૂર છે, પછી હવે અત્યારે નહીં. મારે જવું છે. તું રડવાનું બંધ કર. આપણે આના ઘરે જઈશું, પણ એક શરતે, તું ત્યાં બિલકુલ મસ્તી નહીં કરે, કોઈની સાથે લડાઈ ઝઘડો નહીં કરે. પાક્કું? પ્રોમિસ? પ્રોમિસ. ઓકે. જો એક દોસ્તે બીજા દોસ્તને આપણે તારા ઘરે રમશું. જો સાંભળ નેહા, એક દોસ્તે બીજા દોસ્તને વચન આપ્યું છે કે એ લડાઈ ઝઘડો નહીં કરે. પાક્કું ને? પાક્કું. તો ચાલો. હું શું કહું તમને, આપણી નેહા ક્યાં છે? દેખાતી નથી. નેહાનું છોડ, તું ક્યાં ગઈ હતી? ક્યાં આવો? બજાર ગઈ હતી, 2-4 વસ્તુ લેવાની હતી. તો મને થયું કે હમણાં નેહાને તૈયાર કરી દીધી છે, નાસ્તો બાસ્તો કરાવી દીધો છે, તો બજાર જઈ આવું. અને આમ પણ ઉન્નતિ બહુ ઘરમાં હતા અને ધર્મેશે ઘરે હતો, એટલે હું જઈ આવી. તમે મંદિર ગયા હતા એટલે. અરે બિચારીને બોર્નવિટા પીવું હતું. બોર્નવિટા પીવું હતું? હા. તો ઉન્નતિ વહુને કહી દેવાય ને, બનાવી આપત. રોતી એવી બિચારી. કોની પાસે? એ કે ઉન્નતિ ભાભી મને એમ નથી પાતા બોર્નવિટા. અને મારી પાસે કેવી રોતી હતી, માન છાની રાખી અને અચાનક ઓલો રાજ આવી ગયો. તો સારું કર્યું
પછી જેમ તેમ કરીને મનાવીને એના ભેગી ગઈ છે. અચ્છા, તો સારું. પણ ઉન્નતિ વહુએ ના શું કામ પાડી? બનાવી અપાય ને બોર્નવિટા. ખબર તો છે કે એ દિવસમાં 10 વાર બોર્નવિટા માંગે છે. અને રહી વાત રાજની, તો જો રાજ આપણા પડોશમાં નથી રહેતો, આપણા ઘરનો સભ્ય હોય ને એમ રહે છે. હા, નાનપણથી નેહાનો સાથ એણે જ આપ્યો છે અને હજુ પણ એની સાથે રોજ સમય વિતાવે છે. જુઓ, એણે એના માટે તો નોકરી પણ આ જ શહેરમાં લઈ લીધી કે નેહાને મળી શકે, એની સાથે વાતચીત કરી શકે. સાચું કહું ને તો તમે અને હું જેટલો પ્રેમ કરીએ છીએ ને એટલું જ એનો ખ્યાલ રાજ રાખે છે. સાંભળ, તું છે ને આ બીજા આડાઅવળા કામ બંધ કરી દે અને નેહામાં ધ્યાન આપ. હજી આ નવી આવનારી વહુ છે ને એના ઉપર ભરોસો ન મુકાય. એટલે એવું નથી કહેતો, પણ એને હજી એ શું માગે અને આ કામમાં હોય એટલે કદાચ ચીડાઈ પણ જાય, ગુસ્સો પણ આવતો હોય. અને આ આપણી નેહુડી તો તને ખબર જ છે, એને કોઈક ગુસ્સો કરે એટલે ગાંડા જેવી થઈ જાય. એક તો એનું માઇન્ડ થોડુંક ઓલું છે અને એને કોઈક ખીજાય ને એટલે સીધી રડવા માંડે. એકદમ સાચું કહ્યું તમે. ભગવાને આટલી સાજી નરવી દેખાવડી છોકરી આપી, પણ મગજ જો ને નાના બાળક જેવું આપ્યું. નેહા 25 વર્ષની થઈ ગઈ, પણ હજુ પણ મગજ એનું 5-7 વર્ષના બાળક જેવું જ છે. હા, ઘણી વખત છે ને એને જોઈને જીવ બળે કે અત્યારે જો એ સાજી નરસી હોત તો આપણે એને પરણાવી દીધી હોત. તારી વાત સાચી છે, પણ આપણે કેટલા ધોળા કર્યા, કેટલા ડૉક્ટરને બતાવ્યું, અને મને તો ચિંતા થાય છે કે આ છોકરીના નસીબમાં શું હશે. મને તો એ ચિંતા થાય છે કે અત્યારે તો આપણે હયાત છીએ, આપણે જે દિવસે નહીં હોઈએ ત્યારે આપણી દીકરીનું શું થશે? બિચારી ભોળી છે, નથી સમજતી કે હવે 25 વર્ષની થઈ ગઈ છે. ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ હજુ નાના બાળક જેવું જ વર્તન કરે છે. અને સાંભળ, આપણા ઘરના સભ્યો સિવાય એક રાજ ઉપર જ આપણે વિશ્વાસ કરી શકીએ, અને બીજા ઉપર તો આટલો વિશ્વાસ ન મૂકી શકાય. એકદમ સાચું કહ્યું. બીજા પર વિશ્વાસ ન મૂકી શકાય. જવાન દીકરી છે, હું હંમેશા એની સાથે જ રહું છું. ક્યારેક એવું હોય કે જવું પડે તો બહાર જાઉં છું, પણ હવે ધ્યાન રાખીશ. અને સાંભળ, થોડીક મહેનત કર. કદાચ જે ડૉક્ટરો ન કરી શક્યા, તારા હિસાબે એ થોડીક ઠીક થઈ જાય. પથ્થર એટલા દેવ પૂજ્યા છે, જેણે જે કીધું ને ત્યાં લઈને દોડી છું આપણી દીકરીને. પણ કહેવાય ને જે નસીબમાં હોય ને એ જ થાય. પણ હવે તો ઘણી સમજણી થઈ ગઈ છે. હા, હું એ જ કહેવાનું હતું. જાતે જમી લે છે, જાતે પોતાના કામ કરી લે છે, અને ખાસ પહેલાંની જેમ કોઈની સામે પણ નથી બોલતી. પણ ગુસ્સો આવે ને તો કોઈની નહીં, ઝાંસીની રાણી બની જાય છે. આવા વ્યક્તિ સાથે હંમેશા પ્રેમથી વર્તન કરવું જોઈએ, પણ બીજી વ્યક્તિને થોડી આવી બધી ખબર હોય છે. હશે હવે. આપણી નેહાની આપણને જેટલી ચિંતા છે ને એટલી આપણા દીકરા અને વહુને પણ છે. આવું ખોટું નાહકની ચિંતા ન કરો. હું ઉન્નતિ વહુને સમજાવી દઈશ કે એની સાથે સરખી રીતે વાત કરે. બરાબર? બાપ છું ને એટલે દીકરીની ઉપાધિ તો થાય. બસ હવે ચિંતા કરવાની, બસ હવે આપણે એની ચિંતા કરીશું તો કંઈ એ સાજી તો નહીં થઈ જાય, આપણી જેમ તો વર્તન નહીં કરે. હવે ભગવાને જે આપ્યું છે એને સ્વીકારીને ચાલીએ ને તો વધારે સારું. તું એક વખત ઉન્નતિને સમજાવજે. હા. અને જા, મારા માટે ચા બનાવી દે. વાહ, તારા પપ્પાએ તો તને મસ્ત રમકડા લઈ દીધા છે. તાઈ છે કિચિયાઓ નો, મને બહુ વાગે છે. આહા. તાઈ 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 કિચિયાઓ વાવ, આ તો કેટલું મસ્ત છે. જો જો ને, હા જો એ તારા ઘરે તો કેટલા બધા રમકડા છે ને. આપણે પણ મેળામાં જઈશું ને તો તારા માટે આવા જ રમકડા લાવીશું. બસ. હા.
મારી મમ્મી છે ને એ તો રમકડા લાવતા જ નથી મારા માટે. અરે હું લઈ આવી આપીશ બસ. હા મેં કીધું તું અમને પેલી આવડી નહીં આવતી ઢીલી ઢીલી હા એ તું ના લાવી દીધી મને. અરે લાવી દેશે. તું પપ્પાને કહેજે ને. હા હા પપ્પા તો લાવી જ આપશે. હા જો આવું નહીં કરવાનું. મેં તને શું કીધું તું કે બધાને રમવા દેવાનું. નેહા માતા છે ચેન્જ કરે. અરે આટલા અમને બી રમવા દે ને. માતા છે આ બધા. જો આવી મસ્તી કરીશ ને તો હું તારી સાથે ક્યાંય ફરવા નહીં આવું ને રમવા પણ નહીં. ના હું લઈ લેવાની હું લઈ લઈશ. તો લઈ લે. મારે તારી સાથે બોલવું જ નથી. મારે લેવા છે. હું તને બીજા મેળામાંથી લઈ દઈશ. અરે તું રડવાનું બંધ કર ને પહેલા. બસ 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 તને જોઈએ. લઈ જા. આ તું રાખજે બસ. તું રાખજે. આપણે આપી દેવા છે ને આના રમકડા. હે આપી દેવા છે ને. જો બસ તું લઈ જજે. હો હું તને બધા પેક કરી આપીશ. આ બધા રમકડા તું ઘરે લઈ જજે. બસ લઈ જાઉં. હા નાસ્તો છે નાસ્તો. હા હશે. ભૂખ લાગી છે. બાને પૂછવું પડશે. પૂછી લઈએ. બા હા હું તમને શું કહું છું. નાસ્તો પડ્યો છે કઈ? હા આવી જાવ અંદર પડી. ખાઈશ ને નાસ્તો? તું ખાઈશ? તું પણ ખાઈશ? ચાલો આપણે બધાય નાસ્તો કરીએ. ને હા બધા રમકડા મૂકી દે. ચાલ ચાલ અને ફટાફટ એક પછી એક અંદર. હા હા લઈ લે લઈ લે. ચાલો બેટા તું પણ. ટાન ટાન. ઉન્નતિ બેટા અરે મમ્મી હા બોલો. ચા પીવે છે? તમારી બનાવી લાવ. ના હું શું કહું છું, મારે તમારી સાથે એક બે વાત કરવી છે. હા બોલો ને મમ્મી. જુઓ, ખોટું ના લગાડતા. તમે આ ઘરમાં આવ્યા ને એને વરસ દિવસ થઈ ગયું અને હવે તમે થોડા ટેવાઈ જાઓ ને તો સારું. ટેવાઈ જાવ એટલે કોઈ કામકાજમાં તમને એવું લાગ્યું કે બરાબર નથી થયું કે એવું કંઈક છે? ના ના એવું કંઈ નથી, પણ તમે જો આ ઘરને અમને બધાને અને બધું જ ટાઈમસર બધું સાચવી લો છો, પણ વાત છે નેહાની. હું હમણાં બજાર ગઈ, તમે એને બોર્નવિટા નહીં આપ્યું. તમને ખબર છે કે એનું માઇન્ડ આપણા બધાની જેમ નોર્મલ નથી, તો પછી આવો વ્યવહાર એની સાથે નહીં કરો. તમે એની સાથે પ્રેમથી રહેશો ને તો એ પ્રેમથી જ રહેશે. મમ્મી મારે બોર્નવિટા આપવાની કોઈ મનાઈ નથી, પણ ઓલરેડી 10:30 થવા આવ્યા હતા અને ધર્મેશને ઓફિસે જવાનું હોય. મારા માટે પ્રાયોરિટીમાં પહેલાં ધર્મેશનું ટિફિન હતું, કારણ કે તમને ખબર જ છે કે તમારા દીકરાને બહારનું જમવાનું ફાવતું નથી અને મને ઓલરેડી આજે બહુ લેટ થઈ ગયું હતું, એટલે હું ફટાફટ રોટલી શાક કરવા જતી હતી અને એવામાં નેહાબેન આવીને મને એવું કહે છે કે મને બોર્નવિટા. તો મેં એમને એવું કીધું કે મેં તમને સવારે આપ્યું હતું તો હું પતાવી દઉં છું, મારું હમણાં કામમાં હું બિઝી છું. પણ એમને જીદ કરી કે મને હમણાં જ જોઈએ. અને તમને ખબર છે એ રસોડામાં કેટલા ધમપછાડા કરતા હતા. મને ખબર છે, હું એને સારી રીતે ઓળખું છું, પણ ઉન્નતિ થોડુંક એના પર તું ધ્યાન આપીશ ને તો એ તને સમજશે, તું કહેશે એમ કરશે. મમ્મી હું સમજુ જ છું, પણ જુઓ નેહાબેન મનબુદ્ધિ છે, પણ જો જે સાચી વાત છે એ છે જ. પણ મમ્મી હું ઘરબાર લઈને બેઠી છું, હું અહીંયા વહુ બનીને આવી છું. મારે ટાઈમસર મારા પતિ, મારા સસરા, તમારા માટે જે પણ જવાબદારી છે પૂરી કરવાની હોય. અને નેહાબેન એવું નથી કે એમને ટાઈમ પર જમવાનું કે ચા નાસ્તો નથી આપતી, પણ કામ કરતાં કરતાં વચ્ચે આવીને મને આ ખાવું છે, મને આ પીવું છે, મસ્તી કરશે તો મમ્મી મારો પણ ટાઈમ બગડે ને, મારી પણ એનર્જી જાય. અને હું તો સમજુ જ છું, પણ ક્યાંક તમે નેહાબેનને બી કહો કે ભાભી કામ કરતા હોય તો એમને પરેશાન ના કરે. તમારી બધી વાત સાચી, પણ મારી નેહા થોડીક બાળક બુદ્ધિ છે, બીજું કંઈ નથી. મમ્મી બાળક હોય ને એને સમજાવીએ ને એ રીતના એ સમજી જાય, પણ મન બુદ્ધિ જુઓ એમની ઉંમર મોટી થતી જાય છે પણ એ હજુ પણ બચપનમાં જ છે. પણ મમ્મી આ ક્યાં સુધી ચાલશે? આગળ જઈને અમે લોકો પણ અમારા બાળક માટે વિચારીશું. મારી જવાબદારી વધતી જશે, ઘટતી નહીં જાય. અને આ જ દિવસ સુધી
મેં તમને કે પપ્પાના કોઈ પણ કામમાં ક્યારેય ના નથી પાડી. અને હું જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી નેહાબેનના પણ જે પણ કામ છે ને હું એ પણ કરવા માટે તૈયાર છું. પણ મમ્મી, એમના ટાઈમે બધા જ કામ થાય એવું જરૂરી બી નથી ને. કારણ કે મારા માટે ખાલી ને ખાલી નેહાબેન નહીં, મારા માટે આખું ઘર છે અને ઘરમાં મારે 10 કામ હોય છે. મમ્મી, તમે થોડુંક સમજો તો સારું.